આવે ને આપણે વસૂલ થઈ ગયો શાક ઘણું આવી ગયું માસી ઈ એમ કે જો કેટલા બધા મસલા ટીંગાય તો જઈ એવા કાઢવાના છે તો મિત્રો ફાઇનલી છે ને નાની ને મસાલાની ફ્રાય બનાવવાની છે તો હાલો તો ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં જ રહેવાનું હોય હમર ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે અને ઓલો વિડિયો જોઈને આવ્યા છે તો ખબર છે કે આપણે તને હારી કે હું મૂકવા જવાનું છે આજના બરોબર છે તો હવે છે ને અને 4-5 જણા જાય છે તણિયું મૂકવા તો ખાલી વિડિયો બન્યા રહેજો અને વિડિયો ગમે તો લાઈક કરી દેજો પહેલા તો લાઈક ન કરો તો હાલશે પણ કોમેન્ટ કરો આજમાં કેમ કે ઓલો વિડિયો જોઈને આવ્યા છે એટલે કોમેન્ટ કરવાની ઈચ્છા તમને હશે તે મગજમાં આનો પ્લાન છે તો ઈચ્છા છે એ પૂરી કલાક હોય એમ તો ચાલો બિના રહેજો જાય દરિયા તો ફાઇનલી અમે છે ને હવે દરિયામાં પ્રવેશ થઈ ગયા છીએ અને આપણે ગાયા ઘા જાળ મેકી દેવાના છે 4-5 જણા છે એમ હું લે ગાયા જાળ મેકવાનું છે ખબર છે દરિયો અત્યારે ભરાય છે દરિયો ભરાતો હોય ને એવાયથી તમે માછલા પકડી આપો આવી જો અમારી પાસે જાળ છે એ હું તમને બતાવી દઉં એવી જાળ લઈ લેવાની દરિયો ભરાતી હોય મેકી દેવાની ગોઠણા પાણી થાય ને એટલે લઈ લેવાની જાળ પાછી દરિયામાં ગોઠણા પાણી થાય એટલે કાઢ લેવાની તોય તેની શાક તમને આવી જાય અને અમારે કેટલું આવે છે ને કેટલું નહીં શું આવે છે ને શું નહીં હવે તમે બધા બનાવી રહેજો તો ખબર પડશે નકર કાંઈ ખબર પડશે નહીં કાંઈ લા હા વાહ પેલા આવડ્યા મેકી દઈ જો આવી રીતની જાળ લેવાની છે તમારે ગમે એને આવી રીતની જાળ લેવાની છે ને આવી રીતનો દરિયો હોય કે એમાં ગમે એને તમારે પાથરી દેવાની દરિયો અત્યારે ભરાય છે પાણી આવી જાય ને એટલે પછી એમાં પાછું કંઈક શાક આવી જાય જોવા તમને મળી જવાનું છે તો ચાલો પેલા આને પાથરી દઈએ કા તો મિત્રો ફાઇનલી છે ને જાળ દબાવવાનું એટલે કે કામકાજ થઈ ગયું છે શરૂ આવી રીતના એકરે પાણા મેકવાનું છે ને એકરે બાંધવાનું છે તણ બોલે તો કે થર્મોકોલનો ઢગલો જાળ પણ આપણે કરેલો છે જો દેખાતો છે તમને અને હવે છે ને તમે કયા કયા સમસમાટે આ જાળ મેં બાંધી તમે જોવો બધા ચાલો એન્જોય કરો તો મિત્રો ફાઇનલી આપણે ફેવરેટ ફોંડિયું મળી જશે શીતલ તકલી લઈ છે પકડી હવે તો અમે ઝાડ બાંધવાનું કામકાજ શરૂ છે અહીંયા વિચાર કરો ઝાડ બાંધવાનું કામ શરૂ થતા ખાઈ જા કશું ખાઈ જા કર ખાઈ જા કાસુ ઓય કાસુ કેમ ખાવ હે બોલો અમારા ઘરે અમુક આવે ને તો કાસાઈ ફોંડિયા ખાઈ જાય એમ છે ભાઈ મરી ગયું કે જીવે ભાઈ જીવે હે એને મેકી ચાલો કેમ જીવે ફાઇનલી આપણે એક તરણી છે ને મેકાઈ જશે બહારની ધબધબાટી એક તરણી મેકી દીધી છે એટલે કે આવડી આ તરણી છે ને ઓલા પણ મેકતા અહીંયા પૂગી જાય હવે અહીં લઈને બીજી મેકવાની છે પછી એક આવડાની છે એટલે તણીઓ આપણે મતલબમાં ઝાડ મેકવાનું છે તરણી છે તમારી પાસે નહીં તમાર 2 થી 3 થી 3 જણા થી 3 એમ તો કઈક છે બાકી બધી છે 3 જણા 3 નું પણ 3 જાળ મેકવાના છે અમારે 3 જાળમાં કેટલું શાક આવી જોવા મળશે હું દાંત કાઢે શિબલી હે તમે હેના દાંત કાઢો હે આ બાજુ આવી જાવ કઈ ગબ્બા પહેલે આમ જો ઉતાર નાખો એમ હાલો બીજું જાણવું જો લાવ ખાઈ દો મિત્રો ફાઇનલી આપણે રડી જશે કશલો છે આને કહેવાય દેશી કશલો તો ખીજાણો હવે પકડો લ્યો ખબર પડે કે દીકરો હાલો તો આપણે ઝાડ બાંધવાનું કામ શરૂ છે હજી બસ જણાવે તો આવે મજા આવે મારી બેટી કેમ કે દરિયામાં મજા આવે મારે બેઠા બેઠા ખાલી વિડીયો તો ઉતારવાનો રહી અને એવડે બધે કામ કરે મજા આવે ને સાચું કહેજો મજા આવતી હોય ને તો તમને એવો લાઈક કરી દીધો એટલે આપણે ઝાડ બંધાઈ જશે અને આ થર્મોકોલ તરણા છે કે આ 5 રૂપિયાની સકડું આવે એ લીધેલું છે આપણે 2-3 વર્ષથી પીડ્યા તો આ છે ને આમાં આવે ઝાડમાં ન હોય ને તરણા એ જગ્યાએ બાંધી દેવાના હતા ચાલો તો હું બાંધવા માંડું તો મિત્રો ફાઇનલી આને કહેવાય થર્મોકોલ આ બાંધી એટલે તરે અને આ રે આપણે પાણા મેકી દેવાના એટલે એ એક હેઠી રહીને એક અધર રહી એટલે એમ આમ થઈ જાય કે વાઈટ
એટલે એમાં શાક જે આવે અવર જવર કરતો હોય ને એ ફસાઈ જાય. અને હજી અહીંયા સેજલ ને શીતલીને એની ત્રણ હતી, હવે પાછું બાંધવાનું બીજું શરૂ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે પાણી આવવા દેવું જોઈએ ને પછી શાક આવશે, અને એ બાજુ હું જાઉં બતાવવા. અને એટલે આખે આખું જાળ આપણે બંધાઈ જશે બધાય એટલે કે બધાય બાંધી દે. હવે અમે છે ને બધા સાર બંધી થાય, હવે આપણે પાણી આપીએ. હા. પછી આપણે જો આવે થાય ત્યાં સુધી બધા ભાગી દઈ. ઘેરે વાહ. ઘેરે જાય તો અને આમ તો અહીંયા જોવા વાળા જુઓ તમે આવ્યા તમે બધા જો એક થઈ છો. આ અમારા સબસ્ક્રાઈબરો બધા આટો મારો આવ્યા દરિયામાં જોવા આવ્યા. બોલો એટલે કેમ માછલા પકડવાનું હોય, તમારે શીખવું હોય ને શીખવું. વાહ ભાઈ ભાઈ, એકેય બાકી નહીં મેં તો વિડીયો. વાહ ભાઈ ભાઈ, જોઈએ રાખો, મોજ કરો આમ જુઓ. વાહ ભાઈ, થેન્ક યુ ને આમ જુઓ. વાહ. તો હવે અમે છે ને સારું એટલે આમ જો જોઈએ રાખો ને મોજ કરો. મયુર જોતો જ નહીં, ઓલો મયુર આ કે આ છોકરો ને જોતો વાત ફાઇનલ છે. એની કોમેન્ટ જ નહીં આવતી. હો ભાઈ, આની કોમેન્ટ નહીં આવતી. વાત હાસી વાત છે, આપણે અંદર જોવાની મજા આવે. બાકી આ ભાઈઓને મજા નહીં આવતી, નહીં જોતા કાંઈ વાંધો નહીં. એ તો આપણે ભીમા કાકાના છોકરા મયુર છે. લે હવે ખબર પડી મને. તો હવે છે ને ભાઈ અમારે જો ઝાડ બંધાઈ જશે ને, હવે મેં ભાઈ ઘરે પાણી આવશે તીવા ઠેઠ આવીશું કા. એટલે હવે છે ને દરિયો આવી જશે કાંઠે, બોલે તો કે નજીક. તો હવે અમે શાક જે આવે ને એ જોવા જઈએ અને જોઈને તમને બતાવીશું. અને આમ જો 3 જણા અમે 4 જણા જઈએ છીએ. તો ચાલો જઈએ. આને બહાર રહેવાનું છે, એ પાણીમાં ન હાલે બરાબર. તો ચાલો જઈએ. સમજે ને બેને હું ઘરે કાઢો અહીંયા ધનજની એને ઘરે મેકલી જેમ કે આમ જો કંઈક ખાઈ કેરી હું ખાવ યા. વાહ ભાઈ, કેટલી કેરી મસ્ત આવડા આંબાની પડી ગઈ કા. ખરી ગયું મોટી ખરવા મળ્યું. બોલો બોલો કેરીયું હે ને આમ આવે પછી કેવી આવ્યું ખરી જાય તો કેમ થાય એ લે આપણો જીવ. અમારો જીવ બળે. બોલો કેરીઓ ખરીદે ને તો પાણી ઘણું થઈ ગયું. આમ જોવો જોઈએ એક થશે તમે આપણે ઓલા ખૂટા છે ને એની ઓલી સાઈડ તરણ્યું છે. તો હવે હું સેદલ જોવા જવાના છે ને આવડા રહ્યા કદાચ મારા હાલે આવવાના હશે તો આવશે. તમે આવવાનું છો કડે છે ઇતના હે. તો આ બે બેનો કદાચ ને તો બહાર રહે તો હું જઈશ ને પછી આવીને બતાવી દઈ તમને. ધનજન નેન્સન કૃષ્ણ જો અહીંયા રમે છે. ચાલો તો બિનારે જો જઈઓ કાંઈ દરિયા સાહેબ ને જાય છે જોવા આવે કા જાવ તમે જાવ જોવા પાણીમાં નહીં જો તો હસી કાવજી રામ રામ. અને હું જાઉં છું દરિયા જાવ જોવા જે આવે ને માછલા કાંઠે આવીને બતાવી. આ બે બેનો અહીંયા રહી છે ને હું સેદલ જાય છે. તો ચાલો બિનારે જો જઈએ. તો બનારે જો ઈ જાય છે ને આપણે અહીંયા ઊભા રહેવું હમણાં ઘડીક વાર. કાંઠે પાણી બહુ છે ને એટલે આપણે અંદર જવાનું થતું નથી. તો બન્યા રહેજો. અમે તો અહીંયા ઊભા થઈએ છીએ. મને તો બેસી ગઈ ને હું ઊભી અને પાણી ઘણું થઈ ગયેલું છે. અને આ જો કાકો દીકરીને પોગી ગયેલા છે ઝાડ જોવા. જો સામે કંઈક જોવે છે. હમણાં એ માછલા લઈને આવશે પછી તમને દેખાડશું. અને અમે ઘડી કાંઈ ઊભા રહીએ ને એક આ જો આવું કંઈક ચડ્યું છે. કેવું મસ્ત મજાનું છે. જો ઓલા બાંગુ નાખે કંઈક આવ્યું હતી. જો માછલી આવેલી લાગે તો જઈએ આપણે કાઢીને આવીએ. જેટ અહીંયા ઉધી જોવાનું છે તો જોતા આવીએ. શાક તો આવશે તે ઘણું બધું. ને આ જો આવું કંઈક એક લોહી ચડેલી છે મસ્ત છે. જો આમાં અંદર છે પાછું જો દેખાય જો ઘડી આમાં અંદર જીવતું છે પણ હજી નીકળાતો થાય. જો નીકળ્યું આ લોકો જો માછલીઓ કાઢે છે. હાલો માછલીઓ તો આવવાનું છે તો જોરદાર. તો વિડીયો બન્યા રહેજો. એટલે લાટ બધું માછલીઓ જો તમે જોઈ શકતા છો. આમ જો મને પણ બહુ ઝૂમ કરતા ન આવડે. જો કેટલા માછલા ટીંગાય જોવો કેટલા બધા માછલા ટીંગાય. તો જોઈએ એવા કાઢવાના છે નશાડા કોરસ છે એટલામાં જોવા ગયેલા હતા એટલે આવી ગયેલા છે. તો જોરદાર માછલીઓ આવવાનું છે. હાથમાં તો ફૂલમ ફૂલ બહુ મજા આવી છે. શું કે નંદી એમ કે મેં તારી બાંધીને તે એટલી બધી આવી એમ. તો આજમાં મજા આવવાની છે. જો જોવા છે ને એને પણ આપણે છે ને વિડીયો પાસે જઈને ઉતારી નથી શકતા કેમ કે અંદર સાવ બહુ બોલ પડે ને ઊંડું છે પાછું. એટલે આપણે અંદર ન જતા. હમણાં થોડાક આન પર આવી જાય ને પછી આગળ દેખાડશું પાછા. ના એટલામાં તો કેટલી માછલી આવી ગયેલી છે. પણ એની જોતા આન પર આવીએ પણ આ બાજુ બહુ એક તરણીમાં માછલીઓ આવી એક તરણીમાં બહુ ન આવ્યું કાંઈ. અને હવે ત્રીજી તરણી જોવાનું શરૂ છે. સેઝલની નેની આપણે 3 તરણીઓ બાંધી તો ત્રીજી જોવાનું શરૂ થઈ ગયું છે. અને એક તરણીમાં શાક આવ્યું એક તરણીમાં વશમાં ન આવ્યું. હવે આ બાજુ એક બાકી છે. હવે એમાં કેટલું આવે એ જોઈ જો એટલે પોગી જાય ને. લોટ બહુ થઈ ગયેલા હે પાણી ઘણું થઈ ગયેલું છે એટલે તરણી જોવાઈ ગઈ છે. બધી જોવામાં એલા આવે
કેટલું આવ્યું પૈસા વસૂલ હો ગયા મને તો એમ થયું કે આખી તણિયું છે ને બધી જામ હશે એમ આમ તો છેડે હે હા વૈશમાં કાંઈ નહીં અને હું એમ કહું હાલ તો બતાવી પછી ઘેરે જઈને કા તો તારે પાણી આવી ગયું છે ને આપણે ઘેરે જઈને બતાવી ચાલો દેખાડી દઈએ હવે અહીંયા કા આપણે ઠલવી દઈએ નીચે એટલે હા તમને ઠલવો બતાવી ઠલવો બરોબર ઠલવો આમ જો વિડિયો હાલો હોય તો હાલે નો હાલત કાઈ નહીં મારા હાળે આવે ને આપણે વસૂલ થઈ ગયો આ શાક ઘણું આવી ગયું માસી ઈ એમ કે હજી ના જાવ પાછા એમ એ હવે છે ને દરિયો ખાલી થાની વાદી આવી છે આની કરતા ડબલ ઈ વાત હા ઈ વાત છે આપણે દરિયો ખાલી થાય ની વાત પાણી ગોઠના પાણી જોયું બોલો તો એટલું આવી ગયું તો એટલું આવી ગયું ને એક જ તણીમાં આવ્યું ને બધી તણીમાં આવ્યું હોત તો તો મને તો એમ જ હતું કે આ બધી તણી જામ થઈ ગયેલી આને છે થાય એટલું આવી ગયું આને થાય ને એટલું વધારે ન આવી છે એમ કહેતી હી કે ઈ મેં બાંધીને તી આવ્યું એમ વાહ ભાઈ વાલો ચાલો તો લાવો તો આવી કઈક મછલી આવી ગઈ છે આપણે જીતે મસ્ત કા આવ તાજે તાજે આમ જો કેમ છે તો આપણે કલાકમાં એટલે મછલી મેર નાખી કા સાચી વાત છે તો મિત્રો ફાઇનલી આપણી મહેનત બધી વસૂલ થઈ ગઈ તમને જો અમારો વિડિયો ગમ્યો હોય ને તો હજી આમ જો કોમેન્ટ ન કરી તો હજી પણ કોમેન્ટ કરી દેજો કા હા ફટાફટ કા કોમેન્ટ કરી દેવાની ને ઓ માય ગોડ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ બધું આમ જો એક સાથે કરી લાગશો મારા હાળી કહે છે અમારે આમાં બધી ભેળ એળસી ભેળ થઈ દેવું જોઈએ ને આમ જોવો માસલ જોઈજો ઇન્ડિયર વાળી જોઈતે જો વાહ વાહ આમ જો નેન્સી જો અમારે હા વાહ ભાઈ વાહ ચાલો તો ઠેલી ભરવા લો ભાઈ જઈ હાલો હાલો પકડ અહીં તો આની એક છે તંજી જો એક તને હતાડી દી કે દેખાડવી નહીં હોય વાહ ભાઈ વાહ 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 ચાલો તો ભાઈ ફાઇનલી આમાં કેવું છે ખબર છે ઓલી ડ્રાઈવ ને દેખાડે ને ફેમિલી મને કરડી ગઈ ઈલા આમ છે ચાલો જઈએ એવું છે એ લે ભૂંદેડું વાહ ચાલો તો ભાઈજી ઘરે આપણે તો આવી જશે માહેલી લઈને ઘેરે ને આને આપણે રેસીપી બનાવવાની છે જોરદારમાં જોરદાર રીંગણાની ને મસંદીની ફ્રાય બનાવવાની છે તો આનો પિછલો વિડીયો આવી છે તો ખાસ કરીને જોઈ લેજો ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય બાય